પ્રદેશમાં હવામાનમાં નાટ્યાત્મક ફેરફાર થયો છે। હિમાચલ પ્રદેશના ઉપરના ભાગોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો। પર્વતોમાં બરફવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે। મનાલીના ઉપરના ભાગોમાં ફરી એકવાર વરસાદ અને હિમવર્ષા શરૂ થઈ। ગઈકાલે દિવસભર સ્વચ્છ હવામાન રહ્યા બાદ આજે સવારે હવામાનમાં ફરીથી ફેરફાર થયો અને બરફવર્ષા શરૂ થઈ। રોહતાંગ પાસ, અટલ ટનલ અને મારહી સહિતના આસપાસના વિસ્તારોમાં બરફવર્ષા થઈ તો લાહોલ ખીણમાં અટલ ટનલ, રોહતાંગ, સિસુ અને કોકસર તેમજ ખીણના અન્ય વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ। અત્યાર સુધીમાં લગભગ 2 ઇંચ બરફ પડ્યો છે। હિમવર્ષાને પગલે વાહનો રસ્તાઓ પર ખડકાઈ ગયા છે। શિમલાના હવામાન વિભાગે 9 ઓક્ટોબર સુધી ખરાબ હવામાન અને હિમવર્ષા થવાની આગાહી વ્યક્ત કરી। તમે જોઈ શકો છો કે હિમાચલ પ્રદેશમાં અચાનક વાતાવરણમાં એવો પલટો આવ્યો કે હિમવર્ષા શરૂ થઈ ગઈ અને કેટલાય વિસ્તારોમાં તો 2 ઇંચ સુધી બરફ પડ્યો હતો। 9 ઓક્ટોબરે ભારે હિમવર્ષાની આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। તમે જોઈ શકો છો સફેદ બરફની જાણે ચાદર છવાઈ ગઈ છે। ગુજરાત તરફના દરિયામાં વળાંક લીધો છે। 6 કલાકમાં 120 ડિગ્રી વળાંક લીધો। ગંભીર વાવાઝોડામાંથી નબળું પડ્યું છે। પવનની ગતિ ઘટીને અંદાજે 93 કિલોમીટર થઈ છે। હવે વાવાઝોડા રૂપે સક્રિય છે। દક્ષિણ પૂર્વમાં તે આગળ વધી રહ્યું છે। 24 કલાકમાં વધુ નબળું પડી જશે આ વાવાઝોડું। JTWCએ સવારે 5:30 વાગે જાણકારી આપી છે કે ગંભીર વાવાઝોડામાંથી હવે નબળું પડ્યું છે અને હવે આ વાવાઝોડાની થોડી નહિવત અસર જ રહેશે। જે ગંભીર તીવ્રતા અને જે ખતરો હતો એ ટળી ગયો છે અને 24 કલાકમાં આ વાવાઝોડું ખૂબ નબળું પડી જશે। હાલ તમે આ મેપમાં જોઈ શકો છો કે હાલ જે તસવીર જારી કરવામાં આવી છે તેમાં આ વાવાઝોડું દક્ષિણ પૂર્વ તરફ આગળ વધતું જોવા મળે છે અને ગુજરાત તરફ તેની ખાસ કોઈ અસર હવે જોવા નહીં મળે।